તું બાઈક ચલાવવાનું તારા બાઈક તો તમને નહીં આવતું મને નહીં આવતું હા તો બેટા આ રીતે ગોમે એન્ટ્રી પર આપણી ખબર નહીં પડતી દૂરે એન્ટ્રી ના પર હેડો હા હાડ ધક્કો માર રાગે એના કદી હેતા જેવા તો આ સારું હતું તારે જ ખેતરમાં થોડું કોમ હ પેલા રોડો આખો કરવાનો હ રાગે માર રોમ ખબર નહીં પડતી અલ્યા કાકા એના કદી હું તો હેતો હોય કાલથી ના રોજ આ રીતે દોડીને જ લઈને આવવાનું ખબર નહીં પડતી તમે દોરીને લઈને આવજો તાર જો આ નવું સ્ટેન્ડ હતું આ ખબર નહીં પડતી જો બધું ભંગા થઈ ગયું અરે તારા માટે લાવ્યો હું મારે તો નહીં જોતું હાલ લે ખેતર મેં હેડ તું ખટકો રાખે એ ખટકોડા ખેતર આવી ગયું આ શીખર ચમ ખણ કરે હા કાકા જુઓ પરી હું જુઓ પરી જુઓ પરી આમ જોવા દે ને જોશો ને કાકા તારા સોદારા નાયા નહીં એ તો ગંધાવ તો ખરો થોડો તારે ના ઉપર રોજ લે ખટકો રાખે પેલું કોમ કરવાનું બધું હેડ હા જો લે મને ફોન પીવા જા દે લે ખોબે ચાલ મેં પછી મને અંદર જ ભોડું ગાલવા દે ને એ કાકા અલે આ બેહ્યો ઓય કોમ કરે ને બુડા ખેતરમાં અલે આ ચમ રારો પાડી ગયો હા બાપ રે કાકા અલે મરવા પડ્યો અલે કાકા મરવા પડ્યો હો બાર ને એકદમ પાણી પીતો જો પાણી પીવાય તો પાણી ખોબે નતો ભોડું અંદર ગાલ્યું અલે ભોડું ગાળ્યા વગર હમણાં એક લાફામાં દોત પાડ દે હેડો કોમ હા એવું કરતો તો તું પાણી પીતો તો આ ઓય આપણે કોમ કરવા આયા હ નવો કરીએ હા તે હું રોડો અરખો કરો પેલી તું કુંડી અરખી કર દે જા હા લે જા કાકા એ કાકા અરે આમ તું બોકા પર બંધ કર ના કે રોડે હમણાં આવરો કર નાખે કોમ કરતો નહીં ને એ કાકા હું હરાઈ રહ્યો આ એકલા લોહી પીવા આવ્યો ઓય કોમ કરવા દેતો નહીં ને આ બાજુ તો તકો આ નહીં તકુ તકો એક બાજુ તકો તો ખરી એ કાકા કાઢો પાહુ કઈ દે હવે ઓને આ કા ગાલું પર અંદર તમે નતું કીધું કે કુંડી હટાય હા ભોડું ગાળવા નતું કીધું આ ભોડા ગાળ દીધો આ ચોઈ ને કર છે તારા ચો ભોડું ગાળવાનું આવતું તો અંદર કાકા બહાર કાઢ લે તારે હું તારે કોણ કરવાનું કીધું તું બહાર કાઢ લે વાહ કુંડન બુંડો શું કરવાનું ચોકન ભોડું ગાળ્યા ચોકન ફસાઈ રહ્યો આ હવે ને કરું એ કાઠું હ પણ તારા ચો ગાળવાનું આવતું કાકા તમે વધારે વગાડો તારે હુતે તારે ખબર નહીં પડતી તમારો ઓરાવો છે ને મને કાકા હાથ તો લાગે પણ રોવા તો હા વધારે ઓરાવો તમે તો લે બાબુલાલે કુંડન બુંડો મેલ્યો ખેતરમાં મને તો બાબુલાલે ફોન કરવા દે ને કુંડુ મારા છોકરો બાપડો ફસાઈ રહ્યો હો મારો દીકો તા બાબુલાલે ચોકન મળ્યો છે હવે કરવા દે ફોન કરવા દે બાબુલાલ આર્યા હાલો ચોકન હતા હા ખટકો રાખજો તમારે પેલી કુંડી ઊભી કરવી આવજો જાતે કરજો અરે તમે આવો તમારી કુંડી હા તે અમારી વાજે શું થઈ ગયું તમને તમે ખેતરમાં આવવાની યાર કોમ હા થોડું આવું હા કુંડી ઊભી કરાવવાની યાર આવું હા ખટકો રાખો આવો એ હારું એ હા ખટકો રાખો દીકા રોહિણી હો બેટા હા કાકા હા રોહિણી આવો હો હા એ હા રોહિણી અરુ કચરા ફોન કર્યો હો ચમ બોલાય લાગે લો કચરાજી એ કચરાજી અલે આ કચરાજી હા તમને શરમ નહીં આવતી આ છોકરા છોડે આવી સહી રમત રમો પણ તમને ખબર નહીં પડતી આ કુંડા મુંડા ખેતરમાં મેલો હો તે શું થઈ ગયું તારે હું તે આ બાજુ મેલી તું એમાં શું થઈ ગયું મારો છોકરો હોય કોમ કરવા આવ્યો કુંડામાં બેહી ગયો હવે તમારે તો છોકરાને અંદર ફોટું ગાલવાનું આવે અંદર અરે એ રમતો તો બેહી ગયો પણ આ બૂમો પાડી ગયો તમે કાઢો તો ખરા મારા હમું બોલો અરે ખબર કરી લઈ જવાની ઘેર અરે લઈ જાય પેલા કાઢવાનું તો ખરો મને બૂમો પાડી રહ્યો કઈનો તારે હું તે
કાઢો સોનો મને પણ નહીં ને કરતો લ્યો. આવી આ રમત નહીં રમો ને કરતો લાવ મથિયા થોડું નહીં ને કરતો આપણા બોડી ભાગી ના રાખતા કાયમ તમે પણ યાર ના ભાગું પૂરો તમે તાણ હું તે. એ તો કરવા દો મને કોકડા બોલાવા બીજા ને બોલાઈએ પેલા જોવો તો ખરા ના હોય નહીં તો ને કરતો કુંડી ને છોકરા બધા ગભો કરીને લઈ ગયે કારખાને ચોકન કારખાના વિલિંગ લાગે એવું હે અલા વિલિંગ નહીં પેલા ગ્રાઇન્ડ મશીન માં ઝબક થાય એમાં શું કાન ભોડું ફોન નાખો અરે ને એનું ના ફૂટે ના હોય તો ભાઈ હા grind માર તો દીકો એકના એક જ હે ના હોય તો તમે જો ને પેલા ભાઈ આપણે એમના તો કાભાજી ના તો જો અને ના હોય તો આરી લેતા આરી થી કાપી દઈએ અલે હારી ના કપાલ્યા એ તને ખબર પડે બાબુરા અરે ખબર પડે હે ને કા અરે ઓમ નોમ રહી જા આખી રાત ઓમ નોમ પડ્યો રહે હે તમને ના ના કોક આપતું છે હમણાં કાઢિયા ઉભા રહો અરે હું કાઢ તાણે હું તે ખબર નહીં પડતી તમને આ કુંડો ખેતરમાં મિલો તમને ખબર નહીં પડતી હવે લઈ લઈશું હવે આ પહેલી વખત ભૂલ થઈ આ તમારા છોકરાને ના ખબર પડે કે અંદર ભૂડું ખાલી દઈએ એમને આ જમીન વાળા મેં રાખી એમાં કુંડો પડે તો આપણો છોકરો કોમ કરતો તો એમાં ભોડું અંદર ગાડી દીધું હોય કરવાનું હોય પેલા નરમક ભૂડું ખાવાનું છો એના તમને કે કેવું લાગુ હું એમ આ ભરાઈ રહ્યું ને ભરાઈ રહ્યું આ બૂમો પાડ્યો છોકરો બેટા ઉભરે કોક આવતું છે કાઢીએ બાબુલા હું હોય કોક આવતું હોય જો ને આ યાર હું જોઉં કોક આવતું હોય તો બોલા હું મદદ કરીએ ના હોય તો પછી ઉપાડી લઈ જઈએ ગાલ્લામ લઈ જઈએ હું ગાલ્લામ ઉપાડીને તમને ખબર કરાવું હા હું આવું બોલાવીને હેડો કોકના એક તો નેટ ભેંસો નથી તે બે ભેંસો લાવ્યો અને ભેંસો લાવ્યો તે હવાના પોરમાં દૂધ ભરાવા ગયો તે ડેરીવાળા કે 5 દાડા સોમા કાકા દૂધની હડતાલ હું આમ જોયું તે બધા રોડ ઉપર દૂધ દોડતા હતા કે 5 દાડાની હડતાલ અને શું કરું દોડો હતા હડતાલ આ મારું ઓછું જબરું પાછો હું તો વળીને પાછો આવ્યો શાકભાજીની માર્કેટમાં ગયો તે શાકભાજી વાળા કે 5 દાડા હડતાલ તે બધા જેટલા આવે એ બધા શાકભાજી રોડ ઉપર નાખીને જતા રહે આ મારું મને ખબર પડતી નહીં બધા આવી રીતે હડતાલ પાડી અને રોડ ઉપર નાખી દે પેલો દૂધ નાખી દે શાકભાજી નાખી દે આ બધું નાખી દે તો બેંક વાળા હડતાલ પાડે તો એ વખત 5 દાડા હડતાલ પાર જ ના સારું પછી 5 દાડા બધા પૈસા રોડ ઉપર નાખી દે તો એ સારું કહેવાય મને એ ખબર પડતી નહીં કે આરા બેંક વાળા તો હડતાલ પાડતા નહીં અને પારે તો હું પારો પણ પૈસા તો રોડ ઉપર નહીં નાખતા રાજીએ ખબર ના પડે હે એમને ખબર ના પડવી તો અલે ભોડા અરે સોમભાઈ અરે તમને જોતો તો એટલે મને શું લે હોતું પડે તમારે હું ઓધા જબડી થઈ હા અરે પેલા કચરાજી ખરા ને હા, હા. એનો છોકરો કુંડીમાં ભોડું ખાલી દીધું હા અલ્યા તે ગાલ લીધું હવે કાઢ લે યાર પાણી અરે. પીવા ઉતર્યો છે એવું નહીં હા. કુંડીના અંદર નળ હતો એના અંદર ભોડું પેહી ગયું અલ્યા, યાર હું વાત કરો મોણા મરી જાય યાર અને મારા ખેતરમાં જ અંદર કુંડી મેલી હતી તે એના અંદર ગાલ દીધો હવે મારા એરો મને બોલા કે તમે કોકના બોલ્યા આ તો તમે મળી જાય તમને જો તો હેડ જો તમે ફટાફટ કુંડી કરી દીધી કુંડી કરી દીધી અરે કુંડી મારી હતી પણ અલ્યા યાર એવી તાર વચ્ચે વાત કુંડી મેલાતી છે યાર પણ આ તો ફરી રહી હતી આ ખેતરના શેડા મેલી રાખી હતી એક સાઈડમાં અલ્યા બુડો તમને ખબર તો પડી ગઈ બાબુલા તમને થોડી શરમ આવી જોઈએ યાર અરે પણ હું કરું આ પેહી આ ગયું વિલે ભોય આવતા. જોજો તમે આ કોનું ભોડું પેહી ગયું જબરી કરી લ્યા છોકરાએ તો લ્યા જુઓ તો ખરા તમે અલ્યા, જોજો તમે હે ઉભા અલ્યા છોકરાને આવું ભોડું પહેરી ગયું તમને કયા શરમ આવી જોઈએ યાર બાબુલાલ 2 જણા આવડા મોટા થઈને તમે કાઢેતા નહીં છોકરા ભોડું પણ નહીં ને કરતો એટલે તો તમને બોલાવા આવ્યો તો યાર બુડા આવા તો ચેટલા મેં કેસ આમ કાઢ દીધા શું કરવાનું કયો ને મારા જો મને જોવા દે પેલા આ યાર જોઈ લો થોડું અલે બોચી દુખાય દુખાય થોડું તો છોલા છે મારા યાર જોવા દો ને બાબુલાલ હા મને એમ લાગે હ કે આપણે કુંડી ખેંચો ઉભા રહો આ તો ખેંચે ના હોય તો ખેંચો હાથો હાથ બધા પોરું કરો એ તમે આટલો પકડો હા એટલે ઓ ખેંચો અલ્યા હારું બાબુલાલ હા છોકરા અમે કુંડી પોળી કરી અને ભોડું કાઢી લેજી હો હોવે. હાથ લઈને કાઢ લેજે જેવું પોરું થાય એવું કીધું બાબુલાલ પોળી તો થાય કુંડી પણ યાર તમે યાર શું જોર કાઢતા નહીં યાર બાબુલા કોઈ ખબર પડે હા લે બાબુલાલ દ્યો હો જમી યાર
પણ તમને ખબર નહીં પડતી આ કુંડી રબરની થોડી હતી પોરી થવાની હે તમે અમારું જોર કઢાવો જોડે રહી અલ્યા હું આ કુંડી પોડી થાય યાર શું ના વાત કરો થાય આ તો સિમેન્ટની બનાવેલી થોડું રબર હે હું એ તમારા અવાજે પોરી કરવા માંડ્યો શું કરું આ તમે સોમભાઈ લાયા હા. અમાર છોકરો ને કરતો નહીં માં દીકો કોઈ બીજો પ્લાન કયો સોમભાઈ કાકા કાઢો અલ્યા છોકરા પ્લાન લાવવા આ તાર બાપો આવી ગયો તું ટેન્શન ના લે ચિંતા ના કરે કાટ શીશો માં કાકા તારો બાબુલાલ હા મને એવું લાગે ના હોય તો હોણસી લેતા આવ. હોણસી હું ભાઈ તો કેટલી હે આ ચાની કેટલી પકડવાની હતી હોણસી લાવી વાળા અલ્યા એવું નહીં કેતો આ હોણસી આટલે પકડી હા. અને આનું ભૂડું કાઢ્યું હોય તો કહું તો ના ને રે તમે ચીવી બુદ્ધિ વાપરો હો લ્યા તારું આને કાઢવાનું છે તા હવે કોક તો ખરો આ નમો કેવું થવું હે ના તે કામ કરો ના હોય તો એને રેવડી રેવડી લઈ લઈશું કારખાનામાં ફેવરી લઈ લ્યો હા હું એમ કહું અલે માર છોકરો મરી જાય એમ તો રીબાઈન અલ્યા પણ હું દૂર કાઢવા કાયા તાર છોકરો વા ચકડી હું તો કાઢવા કહું ને તો એના છોકરાનું હો સોલાય પણ આપણે ધીમેથી આમ ભોડું દબાઈ જાય હા, હવે એ જ કરો. હા એ કરો અલે એવું અલે જોજો પર અલે રાગા ઉભરે હો. અલે બાબુલા રાગા સુમા કાકા રાગા અલે રાગા હોય તો બેટા હવરા શાંતિ રાખ તું ઉભા તાર રહે. બાપો આવી ગયો હવે કોઈ ઘબરાવાની જરૂર નહીં બેટા રાગા રાગા કાઢી ઉપર જો આટલું જરૂર બાબુલા મારો નાખો ચિંતા ના કરજો છોકરાનું ભોડું નીકળી ગયો હો તમારા કશું નહીં થયું લાગતું હો. બાબુલા આવા તો કેટલાય કેસ મેં આમ રફા દફા કરી નાખ્યા તમે ક્યાં લ્યો કે શું કરવાનું આ ત્રીજા માણસ આવીને આ કાઢી નાખ્યું ના ના માં દીકો નીકળી ગયો હા, નીકળી ગયો. નહીં, બાકી તો નહીં જોજો કચરાથી તમે વાગી નહીં છોકરાનો હા? હા? જો હજુ તારો દીકો કરે હે આ તમે ના હોય ને તો 2 મિનિટ કચરાઈ જોઈ જજો હું હા તો દીકો હું કાઢું. ઈ ઉભો રહું લ્યો ને લ્યો એનો દીકરો હતો એ દીકો જ કરે ને તાર શું માં કરે? દીકા વાગી નહીં ને હા? આ દીકો કરી તો પથારી ખોડી નાખી દીકો તો આમ કહેવાય જો આ બેટા તું તો જબરું રમી આ નહીં દીકરાને લાગે. સોમા કાકા. જો, કચરાજી તમે સોમા. આ મારતી આ છોકરાને તો. હા? તો પૂછો તમે. હા? અરે છોકરા ભોળે તું છો નાહ્યો. હા? હા બેટા આ દીકો આખો દાડી અરે સોમા કાકા, છોકરાને ઓને. અલે આ યાર બાબુલાલ હા. મારી વાત સાંભળો હા. આ દીકો કરે આવી તા ફોફલા આવે પછી ફેરતી કુંડીમાં ગાલે જ ના ગાલે ફોડું સાચી છે, કચરાજી. આવી રીતના ફોલાવાનું નહીં છોકરાને. થોડો દાંતમાં રાખવો પડે કે ભાઈ આવી રીતે રમત ના કરાય. આ તાણ. હારું થયું અમે આવી ગયા. નકર આખી રાત ભોડું એમાં ભરાઈ રહે તમારો ના છોકરાને. ના માં દીકર મારશો નહીં આ દીકો કરી તો ભોડો ગળાય અંદર બહુ થોડો બહુ. પેલી ના આ કરે ને રખાય હમણાં. ના. બહુ લાડ પણ ના કરાય. કોમના ટાઈમે કોમ કરાવવાનું પણ આવી રમત ના કરાય. આ તો ભોડું સારું હતું બહાર હતું અને અંદર બેસી ગયું હતું. હા? મશીન ના બોલવું પડે ને. મને મારા તુમ તાઈ ના બદલે નહીં મારવા. હારું હેડો તાન અમે કચરાજી. હું જાઉં તાન મારે કાઢતા નહીં મોડું હોય તો થાય. ભોડું ના કમળા ટીજે જાઓ હારું સમાકા હું જાઉં તાન તમે આવો તાન હો. એ પેલી કઢી હટાઈ લેજે તું લઈ લઈ હેડ. હા તું પેલા ઉણા તારા કાળિયા શેંડા સમજાય દીકો આખો દાર મારી ભાઈ માં દીકા હેડ બેટા ઘેર હેડ હો હા બેટા ના આ દીકો કરી તો મોઢા ચરાયા ના આવા મોઢા ચરાઈ તો આવા કુંડમ ભોળો કાલે અને બાકી મારો દીકો ધૂળ કાઢી નાખવી પડે એ તો હું સારું થયું હું આવી ગયો નકર આનું ભોડું આ રીતે કાપવું પડે લાકડાની